આ જ કામ છે. કેટલા લોકોને સમજાય છે ભાઈ? હલો, કેટલા લોકોને સમજાય છે? વેરી ગુડ. ચલો, સુપર 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 સુપર, વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ઓકે 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 ઓકે. ચલો, નેક્સ્ટ એક સ્ટોરી કહીશ તમને. મારી સ્ક્રીન બ્લેન્ક થશે, બ્લેન્ક હશે અત્યારે કદાચ, રાઈટ? તમને બ્લેન્ક દેખાશે. એક સ્ટોરીની વાત કરીશ. એક એક છોકરો હતો અને એના મમ્મી પપ્પા હતા. ફેમિલીની અંદર 3 લોકો, બરાબર. અને છોકરો ધીમે 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 મોટો થયો, સ્કૂલમાં ગયો, કોલેજમાં ગયો, ધીમે 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 મોટો થયો. છોકરાના લગ્ન કર્યા, એના ફાધરે લગ્ન કરાયા, મેરેજ થઈ ગયા. મેરેજ થયા પછી એ છોકરાને એક નાનું બેબી આવ્યું, રાઈટ? એના ઘરે એક નાનું બાળક આવ્યું, બરાબર. ધ્યાનથી સાંભળજો, આ સ્ટોરી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તમારી લાઈફની અંદર બહુ જ હેલ્પફુલ રહેશે, બરાબર. તો એની મિસિસ જે હતી છોકરાની, એ એવું કહેતી હતી કે તમારા મમ્મી પપ્પા, તમારા ફાધર, તમારા મમ્મી પપ્પા ઘરની અંદર બહુ, અમારી ભાષામાં કચકચ કરે છે. મતલબ કે બહુ બોલ બોલ કરે છે, નાની 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 વાતોમાં ગુસ્સો કરે છે. તો તમારા ફાધરને સમજાવી દો, રાઈટ? ઘરમાં આવનારી વાઈફે એની મિસિસે આવું કીધું છોકરાને. હવે છોકરો તો વાઈફને કીધું, સાંભળ્યું નહીં. 1 વર્ષ ગયું, 2 વર્ષ ગયા, 3 વર્ષ ગયા, 4 વર્ષ ગયા. ફરી વાર વાઈફને સહન ના થયું. ફરી વાર કીધું, આજે તો તમે ડિસાઈડ કરવું પડશે, આજે તમારે ડિસિઝન લેવો પડશે. યા તો આપ ઘરની અંદર તમારા મમ્મી પપ્પા રહેશે, યા તો પછી હું રહીશ. બોલો, તમારે શું ડિસિઝન લેવો છે? છોકરાએ કીધું ઓકે, કઈ વાંધો નહીં. મેરેજ કરેલા હતા એ હસબન્ડે એવું કીધું, ઓકે, કઈ વાંધો નહીં. એના ફાધર અને મમ્મીને કહે છે, મમ્મી પપ્પા સોરી, તમારી તો હવે ઉંમર થઈ ગઈ છે, તમે તો હવે આમ બી ઓછું જીવવાના છો, તો મારી મિસિસ જે કહે છે એ મારે કરવું પડશે. તો એના મમ્મી પપ્પાને એ વૃદ્ધાશ્રમમાં મોકલવા જાય છે. 50 કિલોમીટર દૂર એના ઘરથી વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. મૂકીને આયા, રાઈટ? ત્યાં સુધી એમનું નાનું બાળક જોડે જ હતું, 5 વર્ષનું થયું હતું. કેટલા વર્ષનું? 5 વર્ષનું, બરાબર. સમય પસાર થવા લાગ્યો. ધીમે 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 સમય વીતતો ગયો. સમય વીતતો ગયો. એમનું જે બાળક હતું, જે 5 વર્ષનો બાળક હતો, એ હસબન્ડ વાઈફના, એમનું એ બાળક ધીમે ધીમે મોટો થયો. એને સ્કૂલમાંથી કોલેજમાં આવ્યો, કોલેજમાંથી આવ્યા પછી એના મેરેજ કરાયા, અને મેરેજ કર્યા પછી એની વાઈફ આવી, જેનજી, મતલબ કે લેટેસ્ટ ટેકનોલોજીની વાઈફ, નવી, અત્યારની, રાઈટ કે નહીં? તો એ આના મમ્મી પપ્પા માટે તો એણે કીધું હતું કે સમય વ્યતીત થયો હતો, પણ આને તો પહેલા જ વર્ષની અંદર એવું કહી દીધું, આ એમના છોકરા, એની વાઈફે, આ ઘરની અંદર યા તો તમારા મમ્મી પપ્પા રહેશે, યા તો હું રહીશ. બોલો, શું ડિસિઝન લેવું છે? તો જે હસબન્ડ વાઈફ એમનો છોકરો હતો, એ છોકરાના જે મેરેજ થયા હતા, એને ડિસિઝન ક્વિક લઈ લીધો કે આપણે જ રહેવાનું છે, મમ્મી પપ્પાને થોડી રાખવાના હોય. સમજો? તો એ જ વૃદ્ધાશ્રમની અંદર એમનો છોકરો મૂકવા ગયો, જે હસબન્ડ વાઈફ હતા એમને. ત્યારે એમની જે મિસિસ હતી એને અહેસાસ થયો. શું થયું? અહેસાસ થયો. આ સ્ટોરી પરથી એક જ લાઈન હોય છે, કોણ કહેશે શું શીખવા મળ્યું તમને? કોઈ બી એક બે વ્યક્તિ બોલી શકશે. આ સિમ્પલ સ્ટોરી છે. યસ, તમને અનમ્યુટ કરવાની પરમિશન જરૂર આપીશ. કોઈ એક જ વ્યક્તિ બોલશે, પછી આપણે આગળ સેશન વાત કરીશું ડિલિવર, બરાબર? યસ, અનમ્યુટ કરવાની પરમિશન આપી દઉં છું. કોણ કહેશે? સર હું કહું. યસ, બોલો. સર એમાં એવું છે કે એ છોકરાના મમ્મી પપ્પા એ જે વસ્તુ કરી, અને એ હમ. છોકરો જે તે ટાઈમે નાનો હતો તો એ વસ્તુ એને બધું ઓબ્ઝર્વ કર્યું, મતલબ એ વસ્તુ એને જોઈ, અને એના જે મા બાપે જે વસ્તુ કરી એ જ છોકરો શીખ્યો, અને આગળ જતા લાઈફમાં એને બી એ જ વસ્તુ કરી. 100%.
તો આ શું છે? હું તમને એ જ કહેવા માંગુ છું કે રિયલ લાઈફનું ડુપ્લિકેશન છે. ડુપ્લિકેશન રિયાલિટી, થઈ છે. આજની રિયાલિટી એ જ છે કે ડુપ્લિકેશન તો થવાનું જ છે. આજે તમે તમારી ટીમ માટે શું કરી રહ્યા છો એ જ મેટર કરે છે. અગર આજે તમે તમારી ટીમ માટે સિરિયસ નહીં બનો, રાઈટ, તો આ ડુપ્લિકેશન રિયલ સ્ટોરી પર તમને એક્ઝામ્પલ મેં સમજાવ્યું છે, સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, રાઈટ, કે આ ડુપ્લિકેશન છે સાહેબ. આ શું છે? ડુપ્લિકેશન છે. થેન્ક યુ દોસ્ત, વેરી ગુડ, મસ્ત આન્સર આપ્યો તમે, રાઈટ. ડુપ્લિકેશન છે, રાઈટ. તો એક વસ્તુ તો ક્લિયર છે, તમે યાદ રાખો, આ બિઝનેસ છે, કીપ ઇટ સિમ્પલ. બિઝનેસ એકદમ આસાન છે. બિઝનેસને બહુ ક્રિટિકલ ના બનાવો તમે. બિઝનેસ એકદમ આસાન છે. નેટવર્ક માર્કેટિંગ આસાન છે, પરંતુ જે લોકો આનું સાચું નોલેજ નથી લેતા, જેને સાચું નોલેજ નથી લીધું, એ ડુપ્લિકેશન કરાવી નથી શકતા. અને જે વ્યક્તિ આ ડુપ્લિકેશન નથી કરાવી શકતો, એ વ્યક્તિ એવું કહે છે આ બિઝનેસ બહુ મુશ્કેલ છે. એવા લોકો એવું કહે છે કે આવી કંપનીમાં કંઈ ના થાય. એવા લોકો એવું કહે છે આવી કંપનીમાં તો મેં કર્યું તું 2 વર્ષ, મારા કાકાના બાપાના ફઈના માસીનો છોકરો એવું કહે આવી કંપનીમાં તો મેં કામ કર્યું હતું પણ મને કંઈ ના મળ્યું. તો હું પૂછ્યું એને તે નોલેજ લીધું હતું કે એ શું હોય? હું એને પૂછતો હતો નેટવર્ક માર્કેટિંગ ક્યારે ચાલુ થઈ? તો કે એ શું હોય? મેં એને પૂછ્યું નેટવર્ક માર્કેટિંગ એટલે શું? તો કે એ શું હોય? મેં પૂછ્યું તારી કંપનીના જે સિનિયર હતા, રાઈટ, તારી કંપનીના માલિક કોણ છે? તો કે મને નથી ખબર. મેં એને પૂછ્યું તારી કંપનીની હેડ ઓફિસ ક્યાં આવી? તો કે મને નથી ખબર. મેં એ પૂછ્યું તું તારી કંપની કેટલી ઇન્કમ આપતી હતી? તો કે મને નથી ખબર. અરે મારા ભાઈ, તને હજી કંપનીની કોઈ માહિતી જ નથી, તને કોઈ ડિટેલ જ નથી, તે નોલેજ જ નથી લીધું, તો પછી શું તે કર્યું? સમજો મારી વાતને. બિઝનેસ એકદમ આસાન છે, મુશ્કેલ એ લોકો જ બનાવે છે, ડુપ્લિકેશન નથી કરી શકતા. લોકો એમની પોતાની રીતથી કરે છે, સિસ્ટમથી નથી કરતા, સિસ્ટમને ફોલો નથી કરતા, એટલે એ વ્યક્તિ સફળ નથી થતો. અને તમને પણ આજે કહી દઉં છું, અગર તમે બી આજે સિસ્ટમને ફોલો નહીં કરો, આ સિસ્ટમને બ્રેક કરશો, તો કાલે પણ તમે આ બિઝનેસમાં નહીં હોય. હું આજથી કહું છું તમને, અગર સિસ્ટમથી કામ કરશો, 101% તમારો ગ્રોથ બીજા કરતા 10 ગણો વધારે હશે. પણ સિસ્ટમથી કામ નહીં કરો તો તમે પણ બિઝનેસમાં નહીં હોય. સિસ્ટમ એટલે શું? સિસ્ટમ એટલે શું? મેં સિસ્ટમ આખી વાત કરી હતી આપણી 1 મંથ એજ્યુકેશન સિસ્ટમ કઈ. આપણી સિસ્ટમ એટલે શું? સિસ્ટમ વિશે આખું સેશન આપણે ડિલિવર કર્યું હતું. યસ ઓર નો? કેટલા લોકો હાજર હતા? ચેટમાં રિપ્લાય આપો સિસ્ટમ વિશે. કેટલા લોકો હાજર હતા? સિસ્ટમનું આપણું સેશન હતું સિસ્ટમનું. કેટલા લોકો હાજર હતા? યસ 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 યસ. સિસ્ટમને ફોલો કરવી પડશે ભાઈ, સિસ્ટમને ફોલો કરવી પડશે. એક 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 એક્ઝામ્પલ આપું કે રોડ ઉપર ગાડી ચાલતી હોય, રોડ ઉપર ચાલતી ગાડીનો અગર એક્સિડન્ટ થાય, હલો, આનો જવાબ મને આપજો. રોડ ઉપર ચાલતી ગાડીનો અગર એક્સિડન્ટ થાય છે, તો ભૂલ કોની છે? ગાડીની કે ડ્રાઈવરની? રોડ ઉપર અગર ચાલતી ગાડીનો એક્સિડન્ટ થાય તો ભૂલ કોની છે ભાઈ? ડ્રાઈવરની, લોકો લખે ડી, અથવા ગાડીની જે કહેતા હોય કે જી. ભૂલ કોની છે? ગાડીની કે ડ્રાઈવરની? અચ્છા, ડ્રાઈવરની. તમે બધા હોશિયાર છો, તમારા બધાની વાત સાચી છે, પણ અમુક લોકો એવું કહે છે ભૂલ કોની છે? કંપનીની છે, કંપનીની. તો હું તમને એ જ કહેવા માંગુ છું, કંપની ખોટી નથી, કંપની રાઈટ જ છે. કંપની છેલ્લા 13 વર્ષનો રેકોર્ડ છે, 13 વર્ષથી નોન સ્ટોપ, છેલ્લા 6 વર્ષથી માય લાઈફસ્ટાઈલ પૂરા ભારતની અંદર ટર્નઓવરમાં નંબર 1 આવી રહી છે. તો કંપની તો ટોપ ઉપર છે મારા ભાઈ. ઓલ ડિયર લીડર્સ, તમારે ટોપ ઉપર જવું હોય તો તમારે બહેતરીન બનવું પડશે, રાઈટ. આ જ છે, સિસ્ટમ ઉપર કામ કરશો તો 100% રિઝલ્ટ મળશે. 8મી અજાયબી છે કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે હું તમને સમજાવવા માંગીશ. એક સવાલ છે મારો, જેટલા બી લીડરો સાંભળજો મને ધ્યાનથી. તમે 7 અજાયબીનું નામ સાંભળ્યું હશે. 7 અજાયબી આવેલી છે પૂરા વિશ્વની અંદર. આગ્રાનો તાજમહેલ એક અજાયબી છે, અજાયબી, રાઈટ. એવી રીતે 7 અજાયબી આવેલી છે દુનિયાની અંદર. 8મી અજાયબી એક છે જેનું નામ છે કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ. શું છે? કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ. તમે પહેલી વાર શબ્દ સાંભળતા હશો. ચલો, એ શું છે હું તમને થોડો સમજાવવાનો પ્રયત્ન કરીશ. તમને 2 ઓફર આપું છું અત્યારે જ તમને 2 ઓફર આપું છું. જેટલા બી લીડરો છો ધ્યાનથી સાંભળજો, મારા આ સવાલનો જવાબ તમારે આપવાનો છે. પહેલી ઓફર તમને એ મળે છે, 3 લાખ રૂપિયા મહિનાના આપવામાં આવે છે. કેટલા?
પહેલી ઓફર તમને આપવામાં આવે છે 1 મહિનાના 3 લાખ રૂપિયા તમને ડાયરેક્ટ આપવામાં આવે છે. ઓફર નંબર 2, બીજી ઓફર એ છે કે પહેલા દિવસે તમને 2 રૂપિયા આપવામાં આવે છે, બીજા દિવસે ખાલી 4 રૂપિયા આપવામાં આવે છે, ત્રીજા દિવસે ફક્ત ખાલી 8 રૂપિયા આપવામાં આવે છે. એવી રીતે તમને ડબલ થતા મળશે, એવી રીતે તમને ડબલ થતા મળશે. રાઈટ? પહેલા દિવસે 2 રૂપિયા મળશે, બીજા દિવસે 4 રૂપિયા મળશે, ત્રીજા દિવસે 8 રૂપિયા મળશે. એવી રીતે તમને 30 દિવસ ના પૈસા મળશે. તમે ઓફર કઈ સ્વીકારશો? એક સાથે 3 લાખ રૂપિયા ડાયરેક્ટ મળી જશે, ખાલી 2 રૂપિયા, 4 રૂપિયા, 8 રૂપિયા જ લેશો? ચલો જવાબ આપો. 2 ઓફર આપું છું તમને. એ ઓફર છે, એ નંબરની ઓફર છે 3 લાખ રોકડા, 3 લાખ રૂપિયા ડાયરેક્ટ મળી જશે. બી નંબરની ઓફર છે, બી નંબરની ઓફર છે પહેલા દિવસે ખાલી 2 રૂપિયા આપીશું, બીજા દિવસે 4 રૂપિયા, માત્ર 4 રૂપિયા, ત્રીજા દિવસે ખાલી 8 રૂપિયા. હલો, દરેક લીટર જવાબ આપવાનો છે મને તમારે. આ 2 ઓફરમાંથી તમારે કઈ ઓફર જોઈએ છે? તમને કઈ છે ગમે છે? જેને 3 લાખ જોતા હોય ડાયરેક્ટ 3 લાખ એ બોલી શકે છે યસ સર ડાયરેક્ટ 3 લાખ આપી દો, 2-4 રૂપિયામાં આપણે નથી રમવું. ઓફર નંબર એ યા બી? ઓફર નંબર એ યા બી? ઓફર નંબર એ યા બી? 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 વેરી ગુડ. ઓહો, તમારા બધાના જવાબ છે બી. ચલો બી રાખ્યું છે, કઈ વાંધો નહીં. તો તમને ખબર છે 30 દિવસ પછી કેટલું થશે? 30 દિવસ પછી કેટલું થશે ખબર છે તમને? ચલો બતાવો. 2, 4, 8, 16, 32, 64, 1, 28, 128, 256, 512, 1024, 2048. આવી રીતે ડુપ્લિકેટ 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 થતા 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 અગર તમે ઓફર નંબર બી અગર પસંદ કરી છે તો તમારો નિર્ણય જબરજસ્ત છે. તમારો નિર્ણય સુપર ડુપર હિટ છે, બ્રાસ્ટિકલ છે. એક જ મહિનાના કેટલા રૂપિયા મળશે ખબર તમને? એક મહિનાના એટલે કે 30 દિવસના તમને કેટલા રૂપિયા મળશે ખબર છે? હલો, એકમ દશક 100 હજાર 10,000 લાખ 10 લાખ કરોડ 10 કરોડ 100 107 કરોડ 37,41,824 રૂપિયા મળવા પાત્ર છે. ઓફર નંબર 2, પણ પહેલા દિવસે ખાલી 2 રૂપિયા. આ પાવર છે કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ, અને 8મી અજાયબી કહેવાય છે. આ જ સિસ્ટમ નેટવર્ક માર્કેટિંગમાં કામ કરશે અને કરી રહી છે. આ જ સિસ્ટમના માધ્યમથી આજે પ્રિન્સ ઓફ પાટણ પ્રકાશ પટેલ સર વાર્ષિક 1 કરોડ રૂપિયા કમાઈ રહ્યા છે. મંથલી ઇન્કમ છે સાહેબની 15 લાખ હવે થશે. ડાયમંડ બની ગયા સાહેબ. હવે મિનિમમ ઇન્કમ સાહેબની 15 થી 20 લાખ રૂપિયા હશે. કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ છે નેટવર્ક માર્કેટિંગની અંદર. ચલો કેવી રીતે બતાવું તમને, થોડું ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કરી જુઓ, સમજો. રાઈટ? પૈસાનું પણ ડુપ્લિકેશન થશે તમને. બીજા કોઈ ફિલ્ડમાં નથી થતું આ. નોકરીની અંદર તમે 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ નાખી દો સાહેબ. હું નથી કહેતો નોકરી ખરાબ છે, પણ નોકરીમાં અગર તમે 30 વર્ષ આપી દો છો, 10 વર્ષ હાલો, અગર 20 વર્ષ હાલો ને, માત્ર 10% ગ્રોથ થાય. કેટલો? આજે અગર તમારી ઇન્કમ નોકરીની અંદર 50,000 છે તો 1 લાખ કરવા માટે તમારે શુદ્ધ ગુજરાતી ભાષામાં બોલું તો જન્મ લેવો પડશે. પોસિબલ જ નથી. જ્યારે નેટવર્ક માર્કેટિંગમાં શરૂઆતમાં 2 રૂપિયા, 4 રૂપિયા, 5 રૂપિયા તમને થશે 450 રૂપિયાનો ચેક, 450નો ચેક સાહેબ. આટલા જ રૂપિયા તો હું એક દિવસમાં ઉડાડી દઉં છું. આ તો ખાલી મૂવી જોઈને આવું છું. મૂવી જોઈને હું તો પોપકોર્નમાં નીકળી જાય છે મારા. વાત તમારી સાચી છે, પણ આ બિઝનેસ કમ્પાઉન્ડિંગ ઇફેક્ટનો છે. ઓલ ડિસ્ટ્રીબ્યુટર, ઓલ સિનિયર લીડર, ચેમ્પિયન લીડર, કેમ નેટવર્ક માર્કેટિંગ સિરિયસલી કરવું પડશે? તમારા આવનારી પેઢીને પેસિવ ઇન્કમ આપવી હોય તો આ રીતના મળશે, જેનું નામ છે પૈસાનું પણ ડુપ્લિકેશન થાય છે. અહીંયા શરૂઆતમાં 450નો ચેક મળે. કઈ રીતના તમને બતાવું જુઓ ડુપ્લિકેશન. આ ટોપીવાળાની સ્ટોરી, વાંદરાની સ્ટોરી દરેક લોકોએ સાંભળેલી છે. ડુપ્લિકેશન આ સ્ટોરી છે, આ બી એક સ્ટોરી છે, દરેક લોકોએ સાંભળી છે. રાઈટ? કેટલા લોકોએ સાંભળી ભાઈ વાંદરાની, ટોપીવાળાની સ્ટોરી? ટોપીવાળો ટોપી વેચતો હતો, થાક્યો હતો, એક ઝાડ નીચે બેઠો હતો અને ટોપીને નીચે મૂકી લીધી, અને પછી એક વાંદરો આવ્યો, વાંદરો ટોપી પહેરીને જતો રહ્યો, બધા વાંદરા એક એક ટોપી કરીને નીકળી જાય. રાઈટ કે નહીં? આ જૂની સ્ટોરી છે. એ ડુપ્લિકેશનની જ છે, ડુપ્લિકેશનની જ છે. જો આજે તમારે માય લાઈફસ્ટાઈલની અંદર ડુપ્લિકેશન કરવું પડશે, તમારી ટીમ જોડે કરાવવું પડશે. શું? સમયનું ડુપ્લિકેશન.
તમે આજે માઇલેજ સ્ટાઇલમાં 2 કલાક આપો. કેટલા માઇલેજ સ્ટાઇલમાં આપો? દિવસના 2 કલાક આપો. તમારી ટીમમાં 2 ડિસ્ટ્રીબ્યુટર બનાવો, એ પણ દિવસના 2-2 કલાક આપે, તો તમારા માટે એક દિવસનું કેટલા કલાક કામ થયું? 6 કલાક. કેટલા કલાક કામ થયું? 6 કલાક. તમે દિવસના 4 કલાક આપો, તમારી ટીમમાં 4 ડિસ્ટ્રીબ્યુટર બનાવો, એ 4 ડિસ્ટ્રીબ્યુટર 4 કલાક આપે અગર દિવસના, તો તમારી માટે કેટલા કલાક કામ થયું? 16 ને 4 20, 20 કલાક કામ થયું. તમે 10 ડિસ્ટ્રીબ્યુટર બનાવો, તમે 4 કલાક કામ કરો, એ 10 ડિસ્ટ્રીબ્યુટર 4 કલાક કામ કરશે દિવસ દરમિયાન, તો તમારી માટે ટોટલ કેટલા કલાક કામ થયું? 10 × 4 × 4 તમારા 44, 44 કલાક. એક દિવસના 44 કલાક કામ થશું તમારા માટે. આપણા વડીલોના વડીલ આપણી અત્યાર સુધી કેટલી જનરેશન પતી ગઈ સાહેબ, ક્યારે 44 કલાક તમારી માટે મારી માટે કામ નથી થયું. પરંતુ નેટવર્ક માર્કેટિંગની અંદર આ પાવર છે, થશે. કેમ ટીમ બનાવવી જોઈએ? સમજાય છે મારી વાત? કેટલા લોકોને સમજાય છે? લખો ચેટમાં યસ. યસ સર, સમજાય છે. સમયનું ડુપ્લિકેશન આજ ખબર પડે રહી છે મને, કે યસ, નેટવર્ક માર્કેટિંગની અંદર આજે મને રિયાલિટી ખબર પડે રહી છે કે ડુપ્લિકેશન એટલા માટે થશે, એટલા માટે કામના કલાકો વધશે, અને એટલા માટે જ તો ટીમ મોટી બનશે, એટલા માટે તો બિઝનેસનું ટર્નઓવર મોટું થશે. યસ, 100%. પૈસાનું ડુપ્લિકેશન. તમે 450 રૂપિયા કમાઓ, વીકલી ચેક તમે કમાઓ, તમારી ટીમમાં 2 ડિસ્ટ્રીબ્યુટર, એ બંનેને 450 ચેક બનાવડાવો. બંને ડિસ્ટ્રીબ્યુટરનો 450 ચેક બનાવો ને, તો તમારો ચેક બી બને. કેટલાનો બને ખબર છે? 900 રૂપિયાનો. તમારી ટીમમાં 2 ડિસ્ટ્રીબ્યુટરને 1000 ચેક બનાવો, તો તમારો ચેક કેટલાનો બને ખબર છે? 2000 રૂપિયાનો. તમારી ટીમમાં 2-2 હજાર રૂપિયાનો ચેક બનાવો, તમારો ચેક કેટલાનો બનશે ખબર છે? 4000 રૂપિયાનો. આ જ તો ડુપ્લિકેશન કરવાનું છે આપણે. આ જ ડુપ્લિકેશન કરવાનું છે તમારે. ડુપ્લિકેશન કરવા તૈયાર રહેજો. અપલાઈન ડુપ્લિકેશન કરો. આજે અપલાઈનની વાતને માનો. અપલાઈન જે કહે છે એને ફોલો કરો. બિઝનેસને રિગાર્ડિંગ ફોલો કરો, માઇલેસ્ટને રિગાર્ડિંગ ફોલો કરો, પોઝિટિવ ફોલો કરો. રાઈટ? અપલાઈન ક્યારેક ગુસ્સામાં આવીને બોલે ને, તો એ પ્રેમથી માનો, સાંભળી લો. કેમ? કેમ કે તમારા ગ્રોથ માટે કહે છે. રાઈટ? બુક વાંચવી. આજે બુક રીડિંગ ઉપર હેબિટ બનાવો સાહેબ. બુક રીડિંગની હેબિટ બનાવો. બુક રીડિંગની હેબિટ બનાવો. મારી જોડે આજે કરીબન 55 થી અબવ બુક મારી જોડે પડી છે. કેટલી? 55, યાની 55 થી વધારે બુક પડી છે. કઈ બુકની વાત કરું રહ્યો છું? જનરલ નોલેજ, જનરલ નોલેજ, રાઈટ? વિજ્ઞાન, એની વાત નથી કરતો હું. ગણિતની વાત નથી કરતો, મેથેમેટિક્સની વાત નથી કરતો. લાઈફની અંદર આગળ વધવા માટેની સેલ્ફ હેલ્પ બુક કહેવામાં આવે છે. નામ છે સોનુ શર્મા, સફળતાના 24 અધ્યાય. 24 વર્ષનો એક્સપિરિયન્સ છે આ બુકની અંદર. કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે આ બુકમાં? 24 વર્ષનો એક્સપિરિયન્સ માત્ર આ 24 અધ્યાયમાં મળી જાય. સોનુ શર્મા મોટિવેશનલ સ્પીકર, બહુ મોટું નામ છે. નેટવર્ક માર્કેટનો બેટા બાદશાહ નામ છે, વ્યક્તિ છે. દરેક લોકોએ આના વિડીયા ક્યાંક ને ક્યાંક જોયા હશે. માય લાઈફસ્ટાઈલ સિવાય નહીં. સમજાય છે? બુક વાંચવાની હેબિટ પાડો. આજે તમે બુક વાંચો, તમારી ટીમમાં બુક વંચાવો. અમે આ કરીએ છીએ એટલે તમને કહીએ છીએ. અમે જ ના વાંચતા હોય તો તમને ના કહી શકીએ. હું શું કહું છું? અમે જે કરીએ છીએ તમને કહીએ છીએ. કરો. કરશો તો આગળ વધશો. મોટિવેશનલ વિડીયો જોવાની આદત બનાવો. ખોટી રીલ્સ બીજી જોવાની બંધ કરો. ફાલતુનો ટાઈમ વેસ્ટ કરવાનું બંધ કરો. મોટિવેશનલ જુઓ, નેટવર્ક માર્કેટિંગ વિશે જુઓ. રાઈટ? મીટિંગ, ગમે તે ઓનલાઈન મીટિંગ હોય, કોઈ પણ મેસેજ આવ્યો તો મીટિંગ એટેન્ડ કરો, હાજર રહો, મિસ ના કરો. ટીમને પણ કોલ કરીને હાજર રાખો. ડુપ્લિકેશન કરો. ટીમને એટેન્ડ નથી કરવી, પણ આપણે કોલ કરીને હાજર રાખો. 2 ડિસ્ટ્રીબ્યુટર બન્યા, આજથી તમારી જવાબદારી શું આવશે? લીડર તરીકે ટીમને કોલ કરી મીટિંગમાં હાજર રાખો. રાઈટ? ડુપ્લિકેશન કરાવો. ટ્રેનિંગ, કોઈ પણ ટ્રેનિંગ છે તો એની અંદર હાજર રહો. પોતાની હાજરી. પ્રોડક્ટને યુઝ કરો, અને તમે ખુદ પહેલા પ્રોડક્ટ યુઝ કરો, ત્યારે જઈને તો તમે કસ્ટમરને કહી શકશો ને. હર્બલ એન્ટાસિડનો ટેસ્ટ કેવો છે? આ એસિડિટીની પ્રોડક્ટનો ટેસ્ટ કેવો છે? તમે જ નહીં યુઝ કરી તો બીજાને શું કહેશો મારા ભાઈ? હેલો એવરીવન. આ શું છે? મોરિંગા. મોરિંગા કેપ્સ્યુલ કેવી આવે? તમે જોઈએ, તમે જ યુઝ નથી કરી, બીજાને શું કહેશો? ફર્સ્ટ પહેલા પ્રોડક્ટ યુઝ કરો, પછી લોકોને વાતચીત કરો. ટીમમાં બી પ્રોડક્ટ યુઝ બનાવડાવો, યુઝ કરાવડાવો. 100% પ્રોડક્ટ યુઝર બનો.
માય લાઈફસ્ટાઈલમાં જેટલી પ્રોડક્ટ મળે છે ને એટલી પ્રોડક્ટ હું વાપરીશ. બીજી પ્રોડક્ટ નથી માય લાઈફસ્ટાઈલમાં, એ બહાર નહીં લાવો, કંઈ વાંધો નહીં. પણ જેટલી માય લાઈફસ્ટાઈલમાં મળે છે ને એટલી તો માય લાઈફસ્ટાઈલની જ વાપરો. બહારની ના આવી જોઈએ આપણા ઘરે. સેલ કરતા શીખો, પ્રમોશન કરતા શીખો, પ્રમોટ કરતા શીખો, પ્રોડક્ટને પ્રમોટ કરતા શીખો, ઓનલાઈન પ્રોડક્ટ પ્રમોટ કરતા શીખો, આઈડિયાને પ્રમોટ કરતા શીખો. તમારો કોઈ આઈડિયા છે તો એને પ્રમોટ કરો, સેલ્સને રીજનરેટ કરો, નવી જોઈનિંગ ઉપર ફોકસ કરો, ડુપ્લિકેશન કરાવો, રીપર્ચેસ કરો અને ડુપ્લિકેશન કરાવો. આ બધું તમારે શીખવાનું છે. આ એક એક પોઈન્ટ લખજો. આ પોઈન્ટ તમારે શીખવાના છે. આનો સ્ક્રીનશોટ લઈ લો. આ જ પોઈન્ટનું તમારે ડુપ્લિકેશન કરવાનું છે. આ તમારે શીખવાનું છે, તમારી ટીમમાં શીખવાડવાનું છે. સમય પહેલા માઇલેજનો તમે આપવાનું ચાલુ કરો ને ટીમમાં અપાવડાવવાનું ચાલુ કરો. ડુપ્લિકેશન, રાઈટ? ડુપ્લિકેશન, બિઝનેસ ટૂલ્સ, એટીટ્યુડ, વિશ્વાસ, ડ્રેસ કોડ, ફેમિલી બેલેન્સ, કેરેક્ટર, ઈમાનદારી. બિઝનેસ ટૂલ્સ. તમારી જોડે માય લાઈફસ્ટાઈલને રિગાર્ડિંગ બિઝનેસ ટૂલ્સ નથી. તમારી જોડે બુકલેટ નથી માય લાઈફસ્ટાઈલની. તો ટીમ જોડે શું હશે? તમે બુકલેટ વસાવો, બિઝનેસના ટૂલ વસાવો, એક સારી બેગ લાવો, તમે બેગ વસાવો, ટીમને જોડે વસાવડાવો, ડુપ્લિકેશન કરાવો. એટીટ્યુડ બિઝનેસમેનનો રાખો, લાઈક અ બિઝનેસમેન, બિઝનેસ વુમન. જોબની મેન્ટાલિટી ના રાખો કે 30 દિવસ હું કામ કરીને જોઉં, નખતરો કરું, ચેક બેક આવે ને તો હું આગળ કામ કરીશ. દોસ્ત, આ તો જોબની મેન્ટાલિટી થઈ. બિઝનેસમેનની મેન્ટાલિટી, બિઝનેસ વુમનની મેન્ટાલિટી કેવી હોય ખબર છે? મિનિમમ 1000 દિવસ આપવા, ચાહે કંઈ મળે યા ના મળે. આ છે બિઝનેસ વુમન, બિઝનેસમેનની મેન્ટાલિટી. વિશ્વાસ રાખવો પડશે આ બિઝનેસની અંદર. તમારે રાખવો પડશે ને ટીમને રખાવવો પડશે. ડ્રેસ કોડ પ્રોપર હોવો જોઈએ. તમારા ફોર્મલ કપડાં હોવા જોઈએ, ફોર્મલ કપડાં. જેટલા બી જેન્ટ્સ છે, વુમન્સના સ્લીવલેસ કપડાં નહીં પહેરવાના બેન. ફિલ્ડમાં અથવા કોઈ પણ વ્યક્તિને બિઝનેસ બતાવો છો, પ્રોડક્ટ પ્રમોટ કરો છો, તો વેલ ડ્રેસ હોવો જોઈએ તમારો, રાઈટ? ફેમિલી બેલેન્સ સાથે કામ કરો. કેરેક્ટર, ઈમાનદારી, માય લાઈફસ્ટાઈલ પ્રત્યે, પ્રોડક્ટ પ્રત્યે, અપલાઈન પ્રત્યે, ડાઉનલાઈન પ્રત્યે ઈમાનદારી રાખો. બિઝનેસની અંદર જે તમારા બી ટીમની અંદર જે બી બિઝનેસ આવે છે આ વીકની અંદર, તો વીકની અંદર ક્લોઝિંગ કરવાની આદત પાડો. ઈમાનદારી રાખો આ બિઝનેસની. હલો? કેમ કે એક વસ્તુ ફાઇનલ છે, તમે જેવું કરશો એવી તમારી ટીમ કરશે. તમે અગર બિઝનેસ હોલ્ડ કરશો તો ટીમ પણ હોલ્ડ કરશો, શીખી જશે. સમજાય છે મારી વાત? બ્રાન્ડ વેલ્યુ રાખ્યું હોય તો એક જ કંપનીમાં કામ કરીને કામ કરવું પડશે. લોકો કહેશે કે લીડર હોય ને તો આવો, જિંદગી હોય ને તો આવી. સપનું બનશે લોકોનું, તમારા જેવી લાઈફસ્ટાઈલનું, તમારા જેવી જિંદગીનું. સપનાનું લિસ્ટ બનાવો. હલો? ડ્રીમ લિસ્ટ બનાવો. 2026 આવતીકાલે સ્ટાર્ટ થઈ રહ્યું છે. સપનાનું લિસ્ટ બનાવો. મારે આ વર્ષની અંદર કેટલા પૈસા કમાવા છે, આ વર્ષની અંદર મારી પર્સનાલિટી કેટલી અપગ્રેડ કરવી, લિસ્ટ બનાવો. મારે આ વર્ષની અંદર મારે શું લાવવું છે, લિસ્ટ બનાવો. મોબાઈલ ચેન્જ કરવો છે, 2 વ્હીલર લાવી છે, 4 વ્હીલર લાવી છે, લિસ્ટ બનાવો. એ સપના જ તમને કામ કરવા માટે પ્રોત્સાહન આપશે, મોટિવેશન આપશે. કંપનીની પ્રોફાઇલ માટે લોયલ રહો, વફાદાર રહો. એક બે પ્રોડક્ટમાં કંઈક રિઝલ્ટ ના મળે, બની શકે. કેમ કે 10 લોકોને, એક ડોક્ટર 10 લોકોને તાવની ગોળી આપે, 10 ને તાવ મટી જાય ખરા? 3 થી 4 લોકો તો રિપીટમાં જ આવે. કેમ ખબર? એમને તાવ નહીં મટ્યો. ડોક્ટર સાહેબ શું કહે છે ખબર છે? તમારે દવા બદલવી પડશે, તમારે ઇન્જેક્શન લેવું પડશે, તમારે બોટલ ચડાવવી પડશે. તો સિમ્પલ આપણી પ્રોડક્ટમાં બી એવું જ છે. શું ઇન્જેક્શન રાખીએ આપણે, બોટલ ચડાવીએ? ના, આપણી બોટલ મતલબ કે પ્રોડક્ટ ચેન્જ કરીને ટ્રાય કરી લો. અને બોડીની તાસીર છે, સમજો. અમુકને માફક ના બી આવે. એક જ ઘરની અંદર 5 લોકો માટે બનતું બટાકાનું સબ્જી, બકાલું બટાકાનું સબ્જી, આલુ કી સબ્જી. અમુક લોકોને ગેસ થઈ જાય છે. કેમ ભાઈ? સબ્જી ખરાબ છે? ના, એમના બોડીને સેટ નથી થતું બટેકા, આલુ કી સબ્જી. મમ્મીએ નથી બનાવી બરાબર? અરે મમ્મીએ તો મસ્ત બનાવી હતી. સમજો મારી વાત? તો આપણી પ્રોડક્ટમાં બી એવું જ છે. આપણી નહીં, દુનિયાની કોઈ પણ પ્રોડક્ટમાં એવું છે. સમજાય છે મારી વાત? समझ में आ रही है मेरी बात? કેટલા લોકો તૈયાર છે, સમજાઈ રહી છે? હલો? સમજાય છે તો લખો ચેટમાં યસ, સમજાય છે. યસ 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 યસ, સમજાય છે. યસ, વેરી ગુડ, રાઈટ.
મશીન સોશિયલ મીડિયાનો સાચી રીતે ઉપયોગ કરતા શીખો. એની ઉપર તમે ડુપ્લિકેશન કરવાનું છે. તમે શીખો, તમારી ટીમને શીખવાડો. ઓપોર્ચ્યુનિટી નજરથી જોવું, સિસ્ટમને ફોલો કરો. હલો, સિસ્ટમને ફોલો કરવી, રાઈટ. અનુભવ શેર કરો. તમારે આ બિઝનેસ પ્રત્યેનો અનુભવ શેર કરો. એક્ટિવિટી એક્ટિવિટીનું ડુપ્લિકેશન કરવાનું છે. તમારી એક્ટિવિટી તમારી ટીમ ચેક કરશે, ટીમ દેખશે, ટીમ તમારી એક્ટિવિટી દેખીને જ તમારો બિઝનેસ ડુપ્લિકેશન થશે. રિલેશનશિપ સારી રાખવી. તમારી ટીમ જોડે, અપલાઈન જોડે, ડાઉનલાઈન જોડે સંબંધ સારા રાખવા. કોઈ બિઝનેસ માટે હા પાડે, કોઈ બિઝનેસ માટે ના પાડે, ક્યારે સંબંધ નહીં ખરાબ કરવાનો, રાઈટ. સ્કિલ ડેવલપમેન્ટ કરવું. વાતચીત કરતા શીખો, કોલિંગ કરતા શીખો, ફોલોઅપ લેતા શીખો. સ્કિલ ડેવલપમેન્ટનો એક ભાગ છે. આપણે શીખવાનું છે, ટીમમાં શીખવાડવાનું છે, ડુપ્લિકેશન કરાવવાનું છે, રાઈટ. આ છે ડુપ્લિકેશન. જો એ કાચનો બંગલો છે, નેટવર્ક માર્કેટિંગ બધું સાફ સાફ દેખાય છે. લોકોનું નિર્માણ કરવાનું છે, પછી લોકો તમારો બિઝનેસ નિર્માણ કરશે. અત્યારે લોકોનું નિર્માણ કરવાનું છે આપણે. એના પછી લોકો તમારા બિઝનેસનું નિર્માણ કરશે. નામ છે મિત્તુલભાઈ ઠાકોર, બેચરાજીના વતની છે. મહેસાણા જિલ્લાની જોડે આવેલું છે બહુચરાજી, ત્યાંના વતની. આ માય લાઈફસ્ટાઈલ બિઝનેસ એ વ્યક્તિ આજથી 10 વર્ષ પહેલા શરૂઆત કરી હતી, બરાબર. 4 વર્ષ પહેલા કોરોનામાં એક્સપાયર થઈ ગયા. ત્યારે કંપનીનું 6ઠ્ઠું લેવલ હતા અને એક્સપાયર થઈ ગયા કોરોનામાં. આજે વ્યક્તિ દુનિયામાં નથી. આજે કંપનીનું 7મું લેવલ છે અને એના ફાધરના નામે આઈડી જતી રહી છે, ટ્રાન્સફર થઈ ગઈ છે નોમિનેશનમાં. અને આજે એમના ફાધરના એકાઉન્ટમાં દર મહિને 1 લાખ પ્લસ ઇન્કમ જઈ રહી છે. શું કર્યું એ મિતુલ ઠાકોર સાહેબે? પહેલા લોકોનું નિર્માણ કર્યું. હવે એ જ લોકો એમનો બિઝનેસ નિર્માણ કરીને આપી રહ્યા છે. આપણા માટે બી આ વસ્તુ પોસિબલ થશે. હેલો, સમજાય છે શું કહેવા માંગુ છું? પાવર ઓફ કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ. આ છે આ ધંધાની પાવર. જો એક એક્ઝામ્પલ આપું તમને. પહેલા મહિનામાં તમે અગર એક એક જોઈનિંગ લાવો, બે જોઈનિંગ લાવી, કેટલાની? બે જોઈનિંગ લાવી. આ છે ડુપ્લિકેશનનો પાવર સમજાવું છું, ધ્યાનથી સમજજો. આ લાસ્ટ છે 5 મિનિટ, લાસ્ટની 5 મિનિટ છે, ધ્યાનથી સાંભળજો. 2 જોઈનિંગ ઓઆરજી 1માં આવી, 2 જોઈનિંગ ઓઆરજી 2માં આવી. ટીમ 1માં 2 જોઈનિંગ આવી, ટીમ 2માં 2 જોઈનિંગ આવી. 10,000થી ધંધો આવ્યો. તો કેટલા રૂપિયાનો ચેક બને તમારા એકાઉન્ટમાં? 900 રૂપિયાનો ચેક તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે કંપની. પહેલા મહિને આ કામ થયું તમારું. બીજા મહિને માત્ર ને માત્ર એ બે જ લોકોને કહ્યું કે તમારી જોડે બી આખો મહિનો છે અને તમે બી ખાલી 2 જ વ્યક્તિને બિઝનેસ આપો. તો કેટલો ધંધો આવ્યો? 9. એ 2 વ્યક્તિએ ખાલી 2 લોકોને બિઝનેસ આપે છે. તો 4 નવી જોઈનિંગ આવી, એટલે કે 20,000નો ધંધો ટીમ 1માં આવ્યો, 20,000નો ધંધો ટીમ 2માં આવ્યો. તો ચેક તમારો બનશે 1,800 રૂપિયાનો. ત્રીજા મહિનામાં એ જ વ્યક્તિને એવું કીધું તમારે આખા મહિનાની અંદર, પૂરા 1 મહિનાની અંદર ખાલી 2 લોકોને જોઈનિંગ કરવાની. તો એ ત્રીજા મહિનામાં 40,000નું ટર્નઓવર થશે. તો તમારો ચેક બનશે 3,600 રૂપિયાનો. કેટલાનો ચેક ભાઈ? 3,600નો વીકલી ચેક તમારા એકાઉન્ટમાં જમા થઈ જશે. ચોથા મહિનામાં જેટલા લોકો હતા એમને ખાલી ને ખાલી આખા મહિનામાં 2 વ્યક્તિની જોઈનિંગ લાવે છે. તો 80,000નું ટર્નઓવર થાય છે. 80,000નું ટર્નઓવર થવાના કારણે 7200 રૂપિયાનો ચેક તમારા એકાઉન્ટમાં કંપની ટ્રાન્સફર કરે. 5મા મહિનામાં 1,60,000 1,60,000નું ટર્નઓવર થાય છે. તો કંપની 14,400 રૂપિયાનો ચેક તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે. 6ઠ્ઠા મહિનામાં 3,20,000 3,20,000નો ધંધો આવે છે. તો કંપની 28,800 રૂપિયાનો ચેક તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે. આવી રીતે 6 મહિનાની ટોટલ તમારી ઇન્કમ માત્ર મહિનાની 2 જોઈનિંગ. ભાઈ પોસિબલ છે કે નહીં મને એમ કહો? કેટલા લોકોને આખા મહિનામાં 2 જોઈનિંગ લાવી આસાન લાગે છે? પૂરા મહિનામાં 2 જ જોઈનિંગ, ખાલી 5,000 વાળી. 5,000 વાળી કેટલી? ખાલી 2 જોઈનિંગ. કેટલા લોકોને લાગે છે ભાઈ પોસિબલ છે? જેટલા લોકોને પોસિબલ છે એ લોકો લખે પી, પોસિબલ છે. જે લોકોને લાગતું ના હોય પોસિબલ નથી તો લખે એન, કે સાહેબ પોસિબલ નથી. આટલી બધી મસ્ત સિસ્ટમ તમારી પાસે આવી ગઈ છે. તો હવે 2 વ્યક્તિની જોઈનિંગ એકદમ પોસિબલ છે, આસાન છે. બસ તમે બી 2 જોઈનિંગ લાયા. તમારી ટીમમાં જે 2 જોઈનિંગ આવી એમને પણ આ જ સિસ્ટમ ડુપ્લિકેશન કરાવો.
અગર આ કરાવવામાં તમે સક્સેસફુલ થઈ ગયા, આખા મહિનાની ખાલી 2 જોઈનિંગ તમારે લાવવાની. એના પછીના બીજા મહિનામાં એ 2 જોઈનિંગ આવી છે, એના જોડે 2 જોઈનિંગ લાવો એટલે 4 જોઈનિંગ થઈ. 4 જોઈનિંગ થઈ ને, 2 આની 2 આની એટલે 4 જોઈનિંગ થઈ. આ 4 જોઈનિંગને આખા મહિનાનો ટાઈમ લઈ લો, 2 જોઈનિંગ લેવડાવો એટલે 4 દુની 8 જોઈનિંગ આવી. સમજો મારી વાતને. આ ડુપ્લિકેશન 100% થશે તો 6 મહિનાની તમારી ટોટલ ઇન્કમ 56,700 રૂપિયા કંપની તરફથી તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે. આસાન છે, બસ ડુપ્લિકેશન ઉપર કામ કરો. રાઈટ. 7મા મહિનામાં 6,40,000 ટર્નઓવર થશે તો 57,600 રૂપિયાની ઇન્કમ થશે. 8મા મહિનાની અંદર 12,80,000 12,80,000 ટર્નઓવર થશે તો 1,15,200 રૂપિયાની તમારી ઇન્કમ થશે. 9મા મહિનામાં 25,60,000 25,60,000માં તમને અહીંયા 2,30,000 રૂપિયા 2,30,400 રૂપિયા તમારા એકાઉન્ટમાં જમા થશે. 10મા મહિનામાં તમારા એકાઉન્ટમાં 51,20,000નું મેચિંગ થવાના કારણે 4,60,800 રૂપિયાનો ચેક તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે. 11મા મહિનામાં 1 કરોડ મેક્સિમમ કંપની 8,40,000 જ આપે છે. બરાબર. એક આઈડીમાં સીલિંગ 2,10,000 છે એટલે મહિનાના 8,40,000 આપે છે. 12મા મહિનામાં પણ 8,40,000 ટોટલ. 12 મહિના આ ડુપ્લિકેશન થાય છે તો ટોટલ તમારા એકાઉન્ટમાં 26 લાખ રૂપિયા પ્રોફિટ ચેક તમારા એકાઉન્ટમાં આવશે. ભાઈ પોસિબલ છે કે નહીં? અહીંયાથી સેટ કરશો તો પોસિબલ છે. સેટ કરો, દિમાગમાં ફિટ કરો. રાઈટ. તો આ છે પાવર ઓફ ડુપ્લિકેશન. રાઈટ. કેટલા લોકોને ભાઈ જો મહિનામાં ડુપ્લિકેશન કરાવો છો તમે ટોટલ તો આ પોસિબલ છે. અગર 2 મહિનામાં ખાલી 2 જોઈનિંગ લાવો તો એ તમારા માટે 12 મહિનાના બદલે 24 મહિનામાં પોસિબલ છે. કેટલા મહિનામાં? 24 મહિનામાં ડુપ્લિકેશન કરાવી શકો છો. 2 વર્ષમાં તો 2 વર્ષની ઇન્કમ 26 લાખ થશે. શું નુકસાન છે? ડુપ્લિકેશન કરાવો બસ. રાઈટ. તો આ હતું સેશન આપણું ડુપ્લિકેશનનું. કેટલા લોકોને ક્લિયર છે આજનું સેશન? કેટલા લોકોને ક્લિયર છે? થેન્ક યુ સો મચ. ડુપ્લિકેશન સેશન તમે એટેન્ડ કર્યું એની માટે.